આગળ વાત કરીએ ઉપલેટા નગરપાલિકામાં 20 લાખની સ્ટ્રીટ લાઇટ ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા। કોંગ્રેસ દ્વારા થયેલી ફરિયાદમાં જણાવાયું કે નગરપાલિકાએ 800 રૂપિયામાં મળતી લાઇટ 1980 રૂપિયામાં ખરીદી કરી અને 30 રૂપિયા મીટરનો કેબલ 150 રૂપિયામાં ખરીદ્યો। આ ખરીદીના પછી સ્ટ્રીટ લાઇટ કમિટીના ચેરમેનને પણ તેની જાણકારી નહોતી। કોર્પોરેશન દ્વારા 20 લાખ સ્ટ્રીટ લાઇટ અને તેનો માલસામાન ખરીદવામાં આવ્યો છે, પરંતુ આ ખરીદી નિયમો વિરુદ્ધ હતી। આ ઓર્ડર અલ્પેશ દેવળકીબાઈ સુવા નામના નગરપાલિકા કર્મચારીના નામ પર કરવામાં આવ્યો, જે સ્ટ્રીટ લાઇટ કમિટીના સભ્ય પણ છે। આ મામલે સ્ટ્રીટ લાઇટ કમિટીના ચેરમેન જગદીશ વિરમગામે ચીફ ઓફિસરને પત્ર લખી અભિપ્રાય જાહેર કર્યો અને બિલકુલ ન ચૂકવવા માટે માંગ કરી। બિલ ન ચૂકવવાની કહ્યું। આ બાબત બહાર આવ્યા બાદ અલ્પેશ સુવાએ પણ ચીફ ઓફિસરને લેખિતમાં જણાવ્યું કે તેનો આઈડીમાંથી ખરીદી થઈ છે, પરંતુ તેને કોઈ સહી ન કરી છે। આ સત્તાવાર દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે કે 20 લાખના ભ્રષ્ટાચારમાં જવાબદાર કોણ છે તે તપાસનો મુદ્દો બની ચૂક્યો છે। કેબલ ચાપડા મળી કુલ રૂપિયા 19,850,000 ખરીદી કરેલ છે। આ ખરીદી સરકારશ્રીના જીએમના પોર્ટલના ભાવ મુજબ કરેલ છે। SOR થી પણ નીચા ભાવ આપણે એનાથી કરેલ છે, એટલે આમાં કોઈ કાંઈ ભ્રષ્ટાચાર થયેલ જ નથી। એલઈડી સ્ટ્રીટ લાઇટમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। એક લાઇટની કિંમત 1980 રૂપિયામાં નગરપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવી છે। બજારમાં અને માર્કેટમાં લાઇટની કિંમત 800 સાડા 800 રૂપિયા જ છે, એટલે આની અંદરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે।